Hello everyone. Today we will discuss about some important theorem of in this chapter. તો first theorem જોઈએ આપણે statement છે in usual notation prove that. તો આપણે આ notation prove કરવાનું છે. notation કયું છે? integration mod ની અંદર છે આપણે integration c f of z dz less or equal m l. તો આની અંદર અને સેકન્ડ તમને આના જગ્યાએ આ પણ હોય છે if the complex function f of z is analytic everywhere inside and on a closed contour c કે c ની અંદર શું છે બધી જગ્યાએ એનાલિટિક છે and l is the length of contour c. એટલે અહીંયા જો l આવ્યું છે l શું છે length કોની contour c. Length of a contour C and m is a maximum modulus value of f of z. m છે શું છે f of z ની maximum modulus value. તો અને it means f of z less or equal m થશે જો એ maximum modulus value હોય તો then આપણે પ્રૂવ કરવાનું થાય મોડ ની અંદર integration of c f of z dz less or equal m l. તો એ પ્રૂવ કરવા માટે આપણે જોઈએ પ્રૂફ ની અંદર કે શું આપેલું છે પહેલા તો આપણને c છે એના f of z છે શું છે એનાલિટિક છે તો where here f of z is an analytic everywhere inside on closed contour C. ક્લોઝ કન્ટુર C માં શું છે એ એનાલિટિક છે. હવે આપણે સપોઝ કોઈ પેરામેટ્રિક ઇક્વેશન લઈએ કોન્ટોર C તો સપોઝ પેરામેટ્રિક ઇક્વેશન ઓફ કોન્ટોર C. તો કોન્ટોર C નું આપણે પેરામેટ્રિક ઇક્વેશન કયું લઈએ છીએ કે જે કન્ટીન્યુઅસ પણ હોય તો એના માટે આપણે લઈએ કે x phi of t and y psi of t. આગળ આપણે જોયું તો કે આ બે ઇક્વેશન શું છે એના કન્ટીન્યુઅસ હશે તો એના માટે કન્ટીન્યુઅસ હોય તો ફર્સ્ટ આપણે જોઈએ કે ડિફરન્શિયેબલ પણ હશે તો dx આનું ડિફરન્શિએશન શું મળશે તમને phi dash of t dt અને આનું ડિફરન્શિએશન dy psi dash of t dt. હવે ડિફરન્શિએશન મળી ગયું. હવે ના આપણે જોઈએ કે આપણી પાસે કોમ્પ્લેક્સ નંબર છે z તો f of z છે તો નાવ z શું હશે x i y. હવે આ કોઈ કોમ્પ્લેક્સ નંબર છે એનું હું ડિફરન્શિએશન કરું તો dz શું મળશે મને dx i dy. હવે એને હું મોડ્યુલસ આપું તમારે મોડ્યુલો તો dz શું થઈ જશે મોડ્યુલસ ઓફ dx i dy. હવે મોડ્યુલો છે તો આપણી પાસે dx ની વેલ્યુ છે અને dy ની પણ વેલ્યુ છે તો પુટ કરીએ આની અંદર તો dz dx ની વેલ્યુ શું છે phi dash of t dt પ્લસ dy ની વેલ્યુ શું છે psi dash of I m ના psi dash of t dt. હવે જો આપણે આની અંદર થી હું આવી રીતના ચેન્જીસ કરું કે √ phi dash of t dt નો સ્ક્વેર અને I નો સ્ક્વેર એટલે એ તો મોડ્યુલસ છે તો માઈનસ હોય તો એ તો વહી જશે તો અહીંયા શું હશે phi dash of t નો સ્ક્વેર dt નો સ્ક્વેર. તો અહીં જો સ્ક્વેર અને √ કેન્સલ થાય તો પાછું તમને આ પણ મળી જાય તો આપણે કાંઈ ચેન્જીસ કર્યો પણ નથી એમ પણ કહી શકીએ. તો આના ઉપરથી શું લખી શકાય કે √ phi dash of t નો સ્ક્વેર psi dash of t નો સ્ક્વેર અને dt √ ની અંદર નથી લખતી બહાર લખું તો સ્ક્વેર છે એ નીકળી જશે તો dt થઈ જાય અને એ મોડ્યુલસ ઓફ dz. તો હવે જો આપણે આગળ જોયું હતું કે લેન્થ છે l શું છે લેન્થ છે જે આપણે કન્ટુર લીધો એની જે લેન્થ છે એ શું છે l છે તો l આપણે આગળ જોયું હતું કે કોઈ પણ સ્મૂથ હોય સ્મૂથ આર્ક છે એની લેન્થ આપણને શું મળે
તો લેન્થ લઈએ આપણે ઓફ કન્ટુર C is શું મળશે મને f is equals to under root 5 dash of t નો સ્ક્વેર પ્લસ psi dash of t નો સ્ક્વેર into dt. આપણી પાસે જો અહીંયા એના ઇક્વલ્સ ટુ શું છે મોડ્યુલસ ઓફ dz, તો આના ઇઝ ઇક્વલ્સ ટુ આપણે મોડ dz લખી શકીએ. તો હવે આના ઇક્વલ્સ ટુ મોડ dz હોય તો હવે આપણે અહીંયા જોઈએ કે શું છે મારી પાસે m શું છે મેક્સિમમ મોડ્યુલસ વેલ્યુ ઓફ f of z. તો અહીંયા આપણે લખી શકીએ m is a maximum modulus value of f of z. હવે f of z ની જો મેક્સિમમ મોડ્યુલસ વેલ્યુ હોય તો શું થાય f of z લેસ ઓર ઇક્વલ m થઈ જશે. તો અહીં આપણે f of z લેસ ઓર ઇક્વલ m પણ લખી શકીએ. હવે આપણે આગળનો થિયરમ જોઈએ તો ફર્સ્ટ થિયરમ આપણો એ કોઈ નોટેશન મને આવી રીતના આપેલું છે c f of z dz ઇક્વલ્સ ટુ શું તમે લખી શકો ઇન્ટિગ્રેશન ઓફ f of z dz તમે લખી શકો. જો મોડ છે એની અંદર ઇન્ટિગ્રેશન હોય તો ઇન્ટિગ્રેશન બહાર રહેશે અને મોડ અંદર લેશે. આ નોટેશન આપણે આગળ પ્રૂવ કરેલું છે. તો આના ઉપરથી જ આપણે આમ લખી શકીએ ઇન્ટિગ્રેશન ઓફ બેના અલગ અલગ મોડ આપીએ તો f of z અને dz. તો f of z શું છે ઇન્ટિગ્રેશનની અંદર m છે તો અહીંયા આવી જશે. આના ઇક્વલ્સ ટુ શું છે m છે અને ઇન્ટિગ્રેશન ઓફ dz એના ઇક્વલ્સ ટુ શું છે l છે. તો અહીંયા આવી ગયું લેસ ઓર ઇક્વલ l. આપણે પ્રૂવ શું કરવાનું હતું ઇન્ટિગ્રેશન ઓફ c f of z dz. જે પ્રૂવ કરવાનું હતું એ પ્રૂવ થઈ ગયું. હવે એના પછીનો નેક્સ્ટ થિયરમ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે થિયરમ છે એના પહેલા આપણે જોઈ લઈએ. એક રિમાર્ક છે ગ્રીન થિયરમ. એની અંદર તમારે અહીંયા પ્રૂફ નથી, વિધાઉટ પ્રૂફ જોવાનું છે. ઇન્ટિગ્રેશન ઓફ c ક્લોઝ કોન્ટૂર છે તો p dx q dy હોય તો એને તમે કઈ રીતે લખી શકો છો ડબલ ઇન્ટિગ્રેશન r del x q upon del x minus del p upon del y dx into dy. તો આ ગ્રીન થિયરમનો આપણે અહીંયા ઓસી ફંડામેન્ટલ થિયરમની અંદર યુઝ કરીશું. આ ઇમ્પોર્ટન્ટ થિયરમ છે, 3 માર્ક્સની અંદર પૂછાય છે. આગળનો જે થિયરમ આપણે જોયો નોટેશન વાળો એ પણ 3 માર્કની અંદર પૂછાઈ શકે છે. તો ધ્યાનથી તમે જોજો. તો સ્ટેટમેન્ટ છે થિયરમ છે સ્ટેટ એન્ડ પ્રૂવ ઓસી ફંડામેન્ટલ થિયરમ. તો એની અંદર સ્ટેટમેન્ટ આપણને આપેલું છે if the complex function આપણને પૂછાય f of z u plus I v is analytic function everywhere inside and on the closed contour C. કે C ની અંદર તમારે ક્લોઝ કન્ટુર કોઈ છે એની અંદર શું છે બધે એનાલિટિક છે. આ ફંક્શન આપણને આપ્યું છે f of z u plus I v તે બધે એનાલિટિક છે. and f dash z is continuous then integration of c f dash dz is equals to 0. આ આપણે પ્રૂવ કરવાનું છે. અને એના માટે જો f dash z પણ શું છે કન્ટિન્યુઅસ ફંક્શન છે. તો ફર્સ્ટ આપણે લઈએ proof. Here f of z is an analytic function everywhere inside and on the closed contour C. તો એના માટે શું થશે કે f of z છે એ શું છે આપણી પાસે u plus I v. હવે f dash z મને શું મળશે del u upon del x plus I del v upon del x.
તો આની અંદર જોઈએ કે f ઓફ z છે શું છે કન્ટિન્યુઅસ ફંક્શન છે and ux and vx are also continuous function and partial function આપણે ડિફરન્શિએશન આપેલું છે ડેરિવેટિવ પાર્શિયલ ડેરિવેટિવ આ f ઓફ z નું કર્યું એ પણ કેવું છે કન્ટિન્યુઅસ છે તો f ડેશ z ઇઝ કન્ટિન્યુઅસ તો બધા જ કન્ટિન્યુઅસ ફંક્શન હોય તો એના ઉપરથી આપણે શું લખી શકીએ છીએ કે f ઓફ z આપણને આપ્યું છે f ઓફ z dz તો f ઓફ z આપણી પાસે શું છે u પ્લસ iv તો એને તમે આવી રીતના લખી શકો c f ઓફ z dz ઇક્વલ્સ ટુ u પ્લસ iv કન્ટુર c છે અને z ઇક્વલ્સ ટુ dz શું હશે dx પ્લસ idy હવે આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરીએ આપણે તો શું મળશે ડાયરેક્ટ લખું છું અહીંયા ઇન્ટિગ્રેશન ઓફ c પહેલા u ને આની જોડે મલ્ટીપ્લિકેશન કરીશ તો શું આવશે u dx પ્લસ I u dy હવે આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરું તો શું આવશે iv dx પછી આ બંનેનું મલ્ટીપ્લિકેશન I into I એટલે I સ્ક્વેર થઈ ગયું I સ્ક્વેર એટલે -1 તો અહીંયા આવશે -v dy હવે આમાંથી આપણે રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ અલગ અલગ કરીએ તો રિયલ પાર્ટ છે u dx - v dy તો u dx - v dy અને ઇમેજનરી પાર્ટ છે એ પ્લસ I કોમન લઈ લો તો u dy + v dx હવે આના ઉપરથી આપણે ગ્રીન થિયરમનું મેં કીધું હતું કે આપણે આગળ યુઝ કરીશું તો અહીંયા ક્લોઝ કન્ટુર c છે તો u dx - v dy હોય તો એ p dx + q dy છે તો આપણે એને કઈ રીતે લખીએ છીએ del q / del x - del p / del y dx dy તો અહીંયા આપણે ફર્સ્ટ આનું કરીએ તો શું આવશે ડબલ ઇન્ટિગ્રેશન r u dx છે તો શું આવશે del u del v આવશે સોરી પહેલા તો અને માઈનસ v છે તો શું આવશે -del v / del x q y છે તો અહીંયા શું આવશે x આવી જશે અહીંયા માઈનસ આવશે અહીંયા આપણી પાસે માઈનસ છે એટલે -del u / del y dx dy પ્લસ અહીંયા ડબલ ઇન્ટિગ્રેશન r અહીંયા u dy છે તો dy વાળું શું છે q dy છે તો શું આવે છે del q / del x પહેલા તો y વાળું જોવાનું થશે અહીંયા x છે v dx તો શું આવશે અહીંયા x હોય એની જગ્યાએ તમારે y આવે એટલે અહીંયા પહેલા તો u dy છે તો અહીંયા શું આવશે del u / del x અહીંયા માઈનસ આવી જશે તો del v / del y x વાળો ટર્મ હશે ત્યાં y આવશે તો del x d / dy આ કોના પરથી આપણે લખ્યું બાય ગ્રીન થિયરમ હવે આપણે જોઈએ કે CR કન્ડિશન ઉપરથી આપણે શું લખી શકીએ CR કન્ડિશન શું છે પહેલા તો કે કોઈ પણ del v / del x છે તો એ તમારે શું આવશે -del u / del y અને del v / del y હોય તો શું આવશે del u / del x તો CR કન્ડિશન નો આપણે આની અંદર યુઝ કરીએ તો -dv / del x છે તો એની જગ્યાએ શું આવશે માઈનસ છે એટલે અહીં આવી જશે +del u / del y તો એની જગ્યાએ હું પુટ કરું અહીંયા હું પુટ કરું તો ડબલ ઇન્ટિગ્રેશન શું છે આ del v / del x ની જગ્યાએ હું શું પુટ કરું છું del u / del y તો અહીંયા માઈનસ છે અહીંયા પણ માઈનસ છે પ્લસ થઈ જશે તો આવશે del u / del y અને આ તો એમને જ રહેશે -del u / del y
dx dy પ્લસ I એમનેમ એને આપણે નીચે લખીએ પ્લસ I ડબલ ઇન્ટિગ્રેશન r. હવે અહીંયા જોઈએ ડેલ u upon ડેલ x, તો ડેલ u upon ડેલ x શું છે? ડેલ v upon ડેલ y છે. તો એની જગ્યાએ આપણે આ રીતના પુટ કરી શકીએ ડેલ v upon ડેલ y માઇનસ ડેલ v upon ડેલ y. આ તો એમનામ જ આપણે રાખેલું છે, ખાલી ડેલ u upon ડેલ x ની જગ્યાએ શું પુટ કર્યું છે? ડેલ v upon ડેલ y dx dy. હવે અહીંયા જો બે સેમ છે, પ્લસ છે માઈનસ છે, તો બંને કેન્સલ આઉટ થઈ ગયા, તો શું વધ્યા? ખાલી અહીંયા 0. તો 0 dx dy એટલે ખાલી 0 જ મળશે. 0 નું ઇન્ટિગ્રેશન કરશો તો પણ શું મળશે તમને? 0. અહીંયા પણ જો પ્લસ માઈનસ તો શું થઈ ગયું? 0. તો અહીંયા તમને મળશે =0. આપણે જે પ્રૂવ કરવાનું હતું કે f of z ઇન્ટિગ્રેશન c f of z dz = 0 પ્રૂવ કરવાનું હતું, જે આપણે કરી દીધું. શું આવી ગયું અહીંયા? f of z dz integration of c f of z dz = 0, જે શું છે? Cauchy fundamental theorem. નોટ કરી દેજો, ઇમ્પોર્ટન્ટ થિયરમ છે, 3 માર્ક્સ ની અંદર એક્ઝામ ની અંદર પૂછાય છે. અને અહીંયા ગ્રીન્સ થિયરમ છે તે શું છે? વિધાઉટ પ્રૂફ તમારે અહીંયા લેવાનું છે, અહીંયા પ્રૂફ આપેલી નથી આપણને. તો ખાલી આ તમારે સ્ટેટમેન્ટ જ યાદ રાખવાનું છે, જે એક્ઝામ્પલ ની અંદર થિયરમ ની અંદર યુઝ થાય છે.